મિત્રો, ભુજ શહેરની ભાગોળે આવેલું ભુજિયો ડુંગર શહેરની શાન ગણાય છે. ભુજંગ નાગની લાંબી વાર્તા સાથે આ ડુંગરની વાત જોડાયેલી છે. ભુજિયો ડુંગર ભુજનો લશ્કરી રક્ષક હતો. આ ડુંગરને રક્ષિત રખાલ તરીકે જાહેર કરી અને મહારાવે બહારથી દીપડાને આયાત કરી અને આ ડુંગર ઉપર છૂટા મૂક્યા હતા. ભુજિયા ડુંગર પર નાગ દેવતાનું મંદિર આવેલું છે, જેમાં માતંગ પૂજા કરે છે. ભુજિયાની તળેટીમાં દર વર્ષે શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે મેળો ભરાય છે. એક વાર્તા મુજબ ભુજિયા ડુંગરમાંથી જામનગર સુધી પહોંચી શકાય તેવા ભોંયરા હોવાનું મનાય છે. દંતકથા મુજબ કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષપટ્ટની રાણી સગાઈએ ભેરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગની સામે બળવો કર્યો. લડાઈ પછી ભેરિયાનો પરાજય થયો અને સગાઈ સતી થઈ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી આજે ભુજિયા ડુંગર તરીકે ઓળખાય છે. ભુજિયા ડુંગરનું નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાય છે. ભુજંગની પૂજા નાગદેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર પણ બંધાવવામાં આવ્યું છે. મિત્રો, આ ડુંગર 160 મીટરની ઊંચાઈ ધરાવે છે. જાડેજા રાજવીઓ દ્વારા શહેરના રક્ષણ માટે ભુજિયો કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ગોદીજી પહેલાએ ઈસવીસન 1715માં આ કિલ્લાનું નિર્માણનું બાંધકામ શરૂ કરાવેલું, જે દેસલજીના પહેલા સમયમાં ઈસવીસન 1741માં પૂર્ણ થયું હતું. આ કિલ્લાએ તેમના ઇતિહાસમાં મુખ્ય યુદ્ધોને જોયા છે. મિત્રો, કિલ્લાના એક ખૂણે એક નાનો ચોરસ મિનારો જોવા મળે છે, જે ભુજંગ નાગને સમર્પિત છે. જે લોકકથા મુજબ પાતાળના દેવતા શેષનાગનો ભાઈ છે, તે કાઠિયાવાડના થાન પ્રદેશમાંથી આવ્યો હોવાનું મનાય છે અને કચ્છને દૈત્ય અને રાક્ષસોના ત્રાસમાંથી તેમણે મુક્ત કરાવ્યું હતું. મિત્રો, ભુજંગ મંદિર પણ કિલ્લાના બાંધકામ સમયે દેસલજી પ્રથમ શાસન દરમિયાન 1718થી 1740 દરમિયાન બંધાયું હતું. નાગદેવતાની પૂજા કરતા નાગા બાવાઓની મદદથી એક યુદ્ધ વિજય મેળવતા દેસલજીએ 1723માં ત્યાં એક છત્રીનું નિર્માણ કરાવ્યું હતું. આ ઘટના પછી દર નાગપંચમીએ કિલ્લા ઉપર મેળો ભરાય છે. મિત્રો, 2001ના ગુજરાતના ધરતીકંપમાં ભોગ બનેલા લોકો માટે ડુંગર ઉપર એક સ્મૃતિવન અને એક સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. તેમાં દરેક વ્યક્તિ માટે એક એવી રીતે કુલ 13,805 વૃક્ષો સમર્પિત કરવામાં આવ્યા છે અને 108 નાના જળાશયો પણ બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, આ હતો કચ્છના ભુજ શહેરમાં આવેલા ભુજિયા ડુંગર અને ભુજંગ નાગ દેવતાનો ઇતિહાસ. મિત્રો, આવા ને આવા નવા વિડીયો જોવા માટે હમણાં જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.